हेलो नमस्कार, મારું નામ ડૉક્ટર મુર્તઝા અબ્બાસ મકાસરવાલા છે। મેં શેલ્બી હોસ્પિટલના અંદર કન્સલ્ટન્ટ રોબોટિક એડવાન્સ લેપ્રોસ્કોપિક એન્ડોસર્જન તરીકે મારી સેવા આપી રહ્યો છું। આજે હું એક ટૉપિક જે કોમનલી આપણે પેશન્ટ્સમાં જોવા મળતું હોય છે, જેને આપણે પાઇલ્સ કહીએ છીએ, એના વિશે માહિતી આપીશ। તો પાઇલ્સનો મતલબ શું છે? કે પાઇલ્સનો મતલબ એમ છે કે જે મોશનની જગ્યા હોય છે ત્યાં બાજુથી જે ગાડલા બહાર આવતા હોય છે એને આપણે પાઇલ્સ કહેતા હોઈએ છીએ। એમાં કયા કયા સિમ્ટમ્સ કોમનલી જોવા મળતા હોય છે? તો એમાં જે મોસ્ટ કોમનલી આપણે પેશન્ટ કમ્પ્લેન્ટ લઈને આવતો હોય છે એના અંદર પેશન્ટ એમ કહેતો હોય છે કે મારે મોશન કરતી વખતે લોહી પડે છે। અને બીજું એક પ્રોબ્લેમ એમ હોય છે સાથે કે ઘણીવાર પેશન્ટ જ્યારે મોશન પાસ કરી દીધું હોય તો પેશન્ટને એમ ફીલ થાય કે એ જગ્યા પરથી કંઈક બહાર આવી રહ્યું છે। ઘણીવાર એને ફીલ થતું હોય તો એ કહી શકે કે હા, ત્યાંથી ચામડી જેવું કંઈક બહાર આવે છે। આ જે બે કોમન સિમ્ટમ્સ છે જે આપણે પેશન્ટ્સ લઈને આવતા હોય છે મારી પાસે। હવે એના અંદર હું તમને એક મોડલના ઉપર સમજાવીશ કે આ પાઇલ્સ બને કઈ રીતે છે। તમારા પાસે એક મોડલ છે। આ મોડલ જે છે એમાં એનલ કેનાલ છે, જેને આપણે ક્રોસ સેક્શનલમાં જોઈ રહ્યા છે એમાં તો એના અંદર કેવું છે કે તમે અહીંયા જોશો બે મસલ્સ જોવાશે તમને। એક મસલ અંદરનું હોય છે જેને આપણે ઇન્ટરનલ સ્ફિન્ક્ટર કહીએ, અને આ એક મસલ બહાર હોય છે જેને એક્સટર્નલ સ્ફિન્ક્ટર કહીએ। ઇન્ટરનલ સ્ફિન્ક્ટર જે છે તે આપણા કંટ્રોલમાં નથી હોતું, જ્યારે એક્સટર્નલ સ્ફિન્ક્ટર આપણા કંટ્રોલમાં હોય છે। એક્સટર્નલ સ્ફિન્ક્ટરનું કામ એ હોય કે જ્યારે આપણે મોશન રોકવું હોય તો એ મસલ ટાઈટ થઈ અને રસ્તો બંધ કરી દઈને આપણે મોશન રોકી શકીએ। ઇન્ટરનલ સ્ફિન્ક્ટરનું કામ શું હોય કે જ્યારે મોશન ઉપરથી આવતું હોય તો એને પ્રેશર કરીને બહાર કાઢે। અને ઘણીવાર કેવું થતું હોય કે પેશન્ટને કોમનલી કોન્સ્ટિપેશનનો બહુ પ્રોબ્લેમ રહેતો હોય છે। તે વખતે પેશન્ટ વધારે જોર લગાવે મોશન કરવા માટે, તો તે વખતે શું થાય કે આ જે મસલ છે તે વધારે પ્રેશર એક્ઝર્ટ કરે, અને આ જે એરિયા છે, આ જે એરિયા કહેવાય આપણે એના અંદર આપણે ગાડલા જોવા મળે, એના અંદર લોહીની નળી રહેતી હોય। તો જ્યારે પ્રેશર વધારે એક્ઝર્ટ કરે એના ઉપરથી આ પ્રેશર અહીંયા લાગે ગાડલા પર, અને એ ગાડલાના અંદર જે લોહીની નળી હોય તે સ્ટ્રેચ થાય, અને એ સ્ટ્રેચ થવાના વજહથી એની જે દીવાલ છે તે પતલી થઈ અને એ જ્યારે ફાટી જાય ત્યારે પેશન્ટને મોશનમાં લોહી જોવા મળતું હોય છે। હવે એ જે આપણે ગણીએ છીએ તે પહેલો સ્ટેજ કહેવાય, જ્યારે આપણે લોહી જોવા મળી રહ્યું છે મોશનમાં, પણ બીજું કંઈ પ્રોબ્લેમ નથી। પછી ધીમે ધીમે જેમ જેમ સ્ટેજ એડવાન્સ થતું જાય તેમ તેમ પેશન્ટનું અહીંયાથી જે ગાડલું છે તે નીચે તૂટીને આવવા લાગે, જે આપણે સેકન્ડ સ્ટેજમાં ગણતા હોય છે। અને એ જે બહાર આવેલું હોય ગાડલું તે એના મનથી અંદર જતું રહે। ત્રીજો સ્ટેજમાં કેવું હોય કે પેશન્ટનું ગાડલું આખું બહાર આવી જાય, પણ એના મનથી અંદર નહીં જાય એટલે પેશન્ટ આંગળીથી અંદર બેસાડી શકે। અને ચોથો સ્ટેજ એવો હોય કે આખું બહાર જ આવી જાય પણ એ અંદર પણ નહીં જાય, આંગળીથી પણ નાખે તો બી અંદર નહીં જાય। તો આ રીતે આ 4 સ્ટેજમાં પાઇલ્સ આપણે ડિવાઈડ કરતા હોઈએ છીએ। તો પાઇલ્સ જે છે તે કોન્સ્ટિપેશનથી બને છે, પણ પાઇલ્સથી કોન્સ્ટિપેશન થવાના ચાન્સીસ ઘણા ઓછા હોય છે। એટલે આ વસ્તુ સમજવાની ખાસી જરૂરત છે કે આપણે પાઇલ્સની ટ્રીટમેન્ટ જે છે તે કોન્સ્ટિપેશનનો જે કોઝ છે તેને પણ આપણે ટેકલ કરવું પડે તો એની કમ્પ્લીટ ટ્રીટમેન્ટ થઈ શકે। હવે બીજું એક જે કોમનલી હમણાં ઇન્ડિયન પોપ્યુલેશનમાં જોવા મળી રહ્યું છે જે કોલોરેક્ટલ કેન્સર્સ કહેવાય છે, જેના વજહથી આપણે ખબર પડે કે પાઇલ્સ છે તેના વજહથી આપણે ખબર પડતું હોય કે કોલોરેક્ટલ કેન્સર પેશન્ટમાં હોઈ શકે છે। તો ઘણીવાર કેવું હોય કે કેન્સર જે છે તે અહીંયા એની ગાંઠ પડતી હોય, એની જે ગાંઠ હોય તેના વજહથી શું છે કે એ પ્રેશર અહીંયા બિલ્ડઅપ થાય, અને પ્રેશરના વજહથી અહીંયાથી જે ગાડલું હોય તે તૂટીને બહાર આવવા લાગે, જેને આપણે સેકન્ડરી પાઇલ્સ કહેવાય। તો એના અંદર કેવું હોય કે આ જે ડાયગ્નોસિસ છે તે વસ્તુ આપણે કોલોનોસ્કોપીથી કરી શકતા હોઈએ છીએ। તો પેશન્ટ જ્યારે મારા પાસે આવે તો હું એને કોલોનોસ્કોપી એડવાઇસ કરીને હું કોલોનોસ્કોપી કરીને અગર એને અંદર એવી કોઈ ગાંઠ આવતી હોય તો એ પેશન્ટની ગાંઠની જે બાયોપ્સી છે તે કરીને પછી એનું ટેસ્ટિંગ કરીએ, અને એના હિસાબે એને આગળ જે ટ્રીટમેન્ટ જરૂરત હોય, હવે એ લેપ્રોસ્કોપીથી પણ થઈ શકે, રોબોટિક પણ થઈ શકે, તો એ જે પ્રેફરન્સ હોય એ હિસાબે આપણે કરી શકીએ। હવે પાઇલ્સના રિલેટેડ આપણે વાત કરીએ તો પાઇલ્સના અંદર જેમ સ્ટેજ આગળ વધતું જાય તેમ તેમ એની ટ્રીટમેન્ટ ચેન્જ થતી જાય। જેમ કે આપણે પહેલા સ્ટેજમાં કરીએ તો મેડિસિન્સથી આપણે ટ્રીટમેન્ટ કરી શકીએ, પણ સેકન્ડ થર્ડ સ્ટેજમાં યુઝ્યુઅલી કેવું હોય કે આપણે સર્જરી, અગર પેશન્ટને સિમ્ટમ્સ વધારે રહેતા હોય ને પેશન્ટને તકલીફ વધારે રહેતી હોય તો આપણે એને સર્જરી સજેસ્ટ કરતા હોઈએ છીએ। હવે સર્જરીમાં હું જે સર્જરી કરું છું તો એ બે ટાઈપની સર્જરી હોય છે, એક સ્ટેપલર સર્જરી ને એક લેઝર સર્જરી। એક બીજો પ્રકાર બી આવે છે જેમાં આપણે ઓપન સર્જરી, જે ચીરાવાળી સર્જરી કહીએ તે પણ આવતું હોય છે, પણ એના અંદર પ્રોબ્લેમ્સ એવા આવતા હોય છે કે પેશન્ટને 10 થી 15 દિવસ ત્યાં ડ્રેસિંગ કરવું પડે, લોહી પડા કરે, દુખાવો રહેતો હોય, અને એને રૂજ આવતા બી ખાસો એવો ટાઈમ લાગે, લગભગ 1 થી 1.5 મહિનો થઈ જાય। આ બધી વસ્તુ જે છે તેને ટેકલ કરવા વાસ્તે આપણે લેઝર ને સ્ટેપલર સર્જરી કરતા હોઈએ છીએ, જેના અંદર પેશન્ટને બેડ રેસ્ટ જે લેવાનો હોય છે તે 2 કે 3 દિવસ હોય છે, અને જે તે જગ્યા પરથી બ્લીડિંગ કે દુખાવાની જે કમ્પ્લેન્ટ્સ રહેતી હોય છે તે લગભગ અઠવાડિયા સુધીમાં બધું મટી જાય છે, અને પેશન્ટનું હિલિંગ જે છે તે 25 થી 28 દિવસમાં કમ્પ્લીટ થઈ જાય છે।
આ બધા જે બેનિફિટ્સ છે તે એના માટે આપણે આ સ્ટેપલરને લેઝર સર્જરીઝ કરતા હોઈએ છીએ. તમારે આ રિલેટેડ કોઈ પણ આવું કંઈ પ્રોબ્લેમ્સ હોય તો તમે મને કન્સલ્ટ કરી શકો છો. મારું નામ ડૉક્ટર મુર્તઝા છે. હું શેલ્બી હોસ્પિટલમાં મંડે ટુ સેટરડે 10 to 1 PM અને ઇવનિંગમાં 5 to 7 PM ઓપીડીમાં અવેલેબલ છું. એટલે તમે કોન્ફિડન્સથી તમે આવીને આ શેલ્બીની સેવા લઈ શકો છો.